આજે તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું નાસ્તો કરવાથી, એટલે ફટાફટ આપણે તો નાસ્તો કરી લીધો ને પછી મમ્મીએ વાટકો ભરીને દૂધ આપી દીધું, એટલે ડાયો દીકરો થઈને આપણે તો દૂધ પી લીધું ને અદીબેન એનું મજૂરી કામ કરતા હતા, એટલે કે હંજવારી પોતા કરવાનું, આપણે તો કઈ કામ કરવાનું જ નતું, આપણે તો આરામ કરવા આવ્યા હતા, કેમ કે મને બહુ પગ દુખતો હતો, એટલે મમ્મી કે તું આરામ કરી કે નાઈ ધોઈને મસ્ત મજાની રેડી થઈ જાય, એટલે આપણે નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા આવી કેવી લાગુ છું જરા કોમેન્ટ કરીને કેજો. મમ્મી ના હાવ નવરી મોબાઈલ જોતી હતી, ઈ પણ રસોડામાં. મેં કીધું તારે કઈ કામ ધંધો નથી, એટલે એ રસણ લઈને બેસી ગઈ, અને પ્રથમભાઈ ના જે સ્કૂલે જવાની વાર હતી એટલે ઈ ટીવી જોવા બેસી ગયા. પરી ને શ્રેયા બેન ડિસ્કો કરતા હતા ને તો પરીબેન ને ગરમી થઈ ગઈ એટલે એ તો નાવા જ વયા ગયા સીધે સીધા, અને પછી મમ્મી આપને મસ્ત મજાનો ભોગ ચોરી દીધો ને મજા આવી ગઈ, અને પછી પેટમાં પડી ગયો તો ખાડો, એટલે આપણે તો ખાવા બેસી ગયા હતા, અને ખાઈ પીને આપણે તો આરામ કરવાનો હતો, એટલે આપણે તો હુઈ જ ગયા, સીધા ઘોટાઈ જ ગયા, અને પછી ઉઠીને આપણે તો છે ને નાસ્તો કરવાનો હતો, એટલે વેફર લઈને બેસી ગયા, પણ વેફરમાં કઈ પેટ ન ભરાણું, એટલે મકાઈ મગાવી લીધી મમ્મી પાસે, એટલે ફટાફટ મકાઈ ખાઈ લીધી ને તોય પેટ ન ભરાણું, તો મમ્મી કઈ શાંતિ રાખી કે માંડવી ફોલી લઉં ને તો આ તણે છે ને કે પાણીપુરી ખાવા જાય તારે ખાવી હોય તો મગાવી લે, એટલે મેં પાણીપુરી મારા હાટું મગાવી લીધી, અને શ્રેયાબેન ભરવા માંડ્યા, હું ખાઈ લઉં ત્યાં લગી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો.